આ મારું 500 પાટણ હા ખરેખર મને માતાના આ પકોડીનો ધંધો લઈને જાનનો ચાલુ કર્યો છે ને મુએ તાનનું મારા કોક ને કોક નવું લાવવું પડે છે નકર ધંધો મારો ઓળશો હેડ તો નહીં. આ તો ધંધાનું નામ બદલી નાખ્યું પકોડી એની એ પણ આજ નામ હું રાખ્યું છે ઇકો પકોડી. ઇકો વેકવાની એટલે નામ રાખ્યું છે ઇકો પકોડી. લાય હવે તો સેટઅપ તૈયાર કરી દેવા દે પછી ધંધો ચાલુ કરું. ધંધામાં કોક નવું લાવો તો તમે આગળ વધો નકર કશું આગળ વધો ના. જોકર હોય ઈકન ને કમ પડ્યા રહો. લાય હવે ફટાફટ તૈયાર કરી દઉં. ચાલો વગડે કોમ કરતા નાસ્તા માટે પડીકા લઈ જાઓ પડીકા લઈ જાઓ. એ ઇકો પકોડી આવી ગઈ ઇકો પકોડી. એ ચાલો 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 એ પકોડી પકોડી પડીકા લઈ જાઓ. લાલભાઈ આવી ગયા છે પડીકા વેચવા. એ ઇકો પકોડી ઇકો પકોડી ચાલો ખેતરમાં કામ કરતા થાક લાગ્યો હોય તો નાસ્તો કરીને હવા થાવ. ચલો 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 પડીકા લઈ જાઓ. ખરેખર આ પાછો કયો આવ્યો હોય કણ સાયકલ લઈ મારો શું પડે કવેકવા. કશો વાંધો નહીં એને ઉભો રહેવા દે કશું કરવું નહીં. અમે છે ને પબ્લિક છે ને મારે ઇકો પકોડીની દીવાની છે એટલે હું એકણ જ પકોડી ખાવા આવશે. એ કાળા અલે આવી ગયા. હવે તો કાલ ચેતનમાં આબુ જ નહીં પડે બધું કામ આપણે કરી નાખ્યું આજ તો. વાત સાચી પેલા વિદ્યા હા તું જોઈ તો મને તો એવી ભૂખ લાગી ને બરાબર ની. તમે અમારે ખાઈ નતો આચ્યું એટલે અમારા કાકે કોઈ ઘેર બનાવી જ નતું હું ખાઈને આવું ગે. એવું ઓવા યાર એટલે કાળા ભૂખ તો મને લાગી પણ હું કરું કે હવે ઘેર જા ટાઈમ થઈ ગયો વાંધો નહીં હેડ. આ તો લેડ તો ભૂખ લાગી બરાબર હેડ આતું જ નહીં લેડ એટલે ભૂખ લાગે એવું જ થાય લેડ વાંધો નહીં હેડ. હવે જો આગું હોય તો જલ્દી પહોંચી જાવ હેડ. આ લેડ જે આસ્તે આસ્તે હેડ લેડ. તીખી મોડી પકોડી ચાલો 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 ચાલો. એ પકોડી 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 એ ઇકો પકોડી ઇકો પકોડી. ફૂલવાળી પાપડી ગાંઠિયા સોયા ચિપ્સ લઈ લો લઈ લો લઈ લો. ગરમા ગરમ ને તીખી તીખી ગરમ ગરમ નહીં હો તીખી તીખી. એ પકોડી 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 એ તીખી મોડી પકોડી. એ ચાલો 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 ફૂલવાળી ઇકો પકોડી. હા મુકો તાજરો પૈસા પડ્યા પૈસા તો પડ્યા તો લેડ ના તો પકોડી ખાઈ લઈએ આપણે. અરે લેડ ચો ના હેડ અમે ભૂખ લાગી. પકોડી પકોડી ઇકો પકોડી ઇકો પકોડી. ગાંઠિયા 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 પકોડી ભાવ આલો. આપણી પકોડી છે ને ઇકો પકોડી કહેવાય છે એટલે 10 રૂપિયાની ત્રણ. 10 રૂપિયાની ત્રણ. 10 રૂપિયાની ત્રણ જ ખાલી. હા એટલે વિજ્યા બનાવી દેવાડો. તો 20 ની કેટલી આવશે? 20 ની ત્રણ ત્રણ 6 પકોડી આવી 6 પકોડી તો પેટ ભરાય આપણે. કોઈ પેટ ના ભરાય કોમ કર ના તો 20 ને પડી કે લઈ લે 4 આવશે. આ તે લેટ લેટ લેટ. એ છોકરો અરે ઉભા રહો પકોડી ખાતા જો એમની તો 10 લે. કાકા તમે તો આની ત્રણ પકોડી આલો અમાર પેટ ભરાય કોડો. આ પકોડી જીવી તેવી નહીં ઇકો પકોડી છે ઇકો. નહીં ખાવે અમાર પકોડી લેડવા. ગાંઠિયા ગાંઠિયા પાપડી લ્યો 4 પડી કાલજો. શું શું લેવું? એક હારી વાલો અને એક અમારા શિવ વાલો. 3 શિવ લઈ લે બરોબર એટલે 4 થઈ જાય પડી કા આપડા. લે એક નંબર ગોઠિયા આવી હો ભાવનગરી ગોઠિયા ભાવનગરી. આના પૈસા પૈસા લીધા આવી ગયા. બીજું કઈ લેવું ના બીજું કઈ લેવું હાર એ ખરેખર મને માતાના
આ પડેકા વાળો વાયકાણ આઈને ઉભો રહ્યો એટલે 20 રૂપિયાનું મારા નુકસાન આવ્યું. જો આર્યો ના ઉભો રહ્યો હોત તો પેલા પકોડી વાયકાણ ખોટ અને ગાધા સિવાય છૂટકો નતો. વાના મારા ગમે તે કરીને કાઢવો પડશે ને કાર્યો મારો ઓછો રહે ને મારો ધંધો નહીં થવા દે. ધમકાવા દે. એ કાંઠિયા પાપડી ફૂલવડી સોયાચી એ ડોલા તોરે લે હા તોરે તું મો અહીંથી 5 કિલોમીટર સીટું મારું ગામ છે. અહીંથી હું વગડે ફરી અને પડી કે વેચું. આ તો તારા ગામમાં જઈને ધંધો કર કલે હે ઓય અમારા ગામમાં હું લેવા આવ્યો લે હે એ ધંધો કરવા વાળો તો ગમે એ કરે ધંધો. ના ઓય નહીં કરવાનો ધંધો. ઓય કર છે ને હું એકલો જ ધંધો કરી શકું સમજો એટલે તારે છે ને આ બિસ્તરા ઉપાડી જતો રે જો જવાનું હેડ ઉપર. આ તમારા બાએ લખેલું તમે ભલે ના લખેલી હોય વર્ષોથી ઓય કર ધંધો કરું સમજો તારા મન લે હે અને તું યાર ફેર ઓય કર આઈને ઉભો રહીને મારી ગરાગી તોડીને થોડું ચાલે લે હે. હું તો તમારા આડા હાથ કરવા આવ્યો તમારા ગરાગીને. ના ના તારા કારણે બે ગરાગી નિમ જતો રે સમજો. એ તો એવું પકોડી નહીં ખાવી હોય એટલે ગોઠિયા ખાઈ ગયા. તું ઓછી જતો રે જો મગજમારી કરે ને એને કજો મારી ખોપડી સચ્ચી ને તો સમજી લેજે મારા ઘરની મેલું. કાકા મારી વાત સાંભળો. જો આ મંદિર હે અને મંદિરે તો કોઈ બી આવીને ધંધો કરી કે ના ધંધો કરવા નહીં ઉભું રહેવાનું ભાઈ. ના. એ કાકા જતો રે તને કીધું જતો રે. કાકા તારે હોય ઊભું નહીં રહેવાનું. તું તો જ્યાં રોડ ઉપર જઈને ઉભો રહી જાય બરાબર છે પણ હોય કર નહીં હેડવાનું કર ને કમરના માતાના મારીને તારા છોડી ઉતારી દીધું. પણ કાકા મારી વાત સાંભળો. હાઈટના ઝઘડો ના કરાય. હળી મળીને આપણે બે જણા ભેગો ના ધંધો ના કરીએ. અડી મળી મારે ધંધો કરવો જ નહીં લે તારા કારણે મારે કોઈ ગ્રાહક ના વાત કરવી હોય છે. અડધો કલાકનો બૂમો પાડો કોઈ ગ્રાહક નહીં આવી તારા ભા. બધી વાત સાચી કાકા. પણ જેને પકોડી ખાવી છે એ પકોડી ખાય અને જેને પડીકા ખાવા છે પડીકા ખા. આપણે બે જણાને ધંધો કરવાનો. બીજું હોય ત્રીજું કોણ આપવાનું કે તું ઉપાડવાનું કર કીધું ને તને. કાકા એવું ઉપર લે ના. એ! કાકા. એ! ઉપર હજુ તને ખબર નહીં મારી ખોપડી ઉપર જતો રે જતો રે આ મગજમારી ના કરવાની હોય. ઉપર વાંચી તને કીધું ને જતો રે હજુ કહું નકો મારી તારા છોડી ઉતારી દીધો. કાકા આટલી બળતરા ના કરાય. તું જતો રે લે હજુ કહું તને હેડનો વાંચી હેડનો આમ કોકના ધંધા પર લાત મારવા હેડ્યો આવી કાઢ્યો. હવે છે ને ધંધો કરવાનો હવે મજા આવશે. આવા નાવા હોય ઉભા રહે ને તો મારી ઇકો પકોડી છે ને એકે પકોડી કોઈ ખાવા ના આવે. હેકળ વાંચી આવી ગયો જો કા ખરેખર મને માતાના જેવો જોવો એવો ધંધો નહીં થતો. કોક આઈડિયા કરવી પડશે પણ હું આઈડિયા કરું. હા આઈડિયા કરવા દે એટલે મેળ આવી જાય. આપો આપ ગ્રાહક આવશે. સગ્યા પૈસા હા 50 નોટ ચાલશે. આઈડિયા કરવા દે. એ ચાલો એ ઇકો પકોડી એ તીખી પકોડી મળી પકોડી ચાલો એ પકોડી એ ઇકો પકોડી એ તીખી પકોડી મળી પકોડી. અલ્યા તારી રસ્તા વચ્ચે વાત 50 રૂપિયા નોટ પડી છે પણ કાકાની નજર આ બાજુ હ આ નોટ મારે સિરીટ લેવી. એ કાકા હું વિચાર કરો છો આવો એક નંબર ટેસ્ટી પકોડી. એક નંબર ટેસ્ટી પકોડી હે ઓવા તો બનાવો આપણે ખાઈએ હાડો. ખરેખર મને માતાના 50 ની નોટ જોઈને આ કાકો પકોડી ખાવા આવ્યા હે પણ કશો વાતો નહીં. એને તો ખબર છે આ તો મારા કમાવાની સ્કીમ છે. અલ્યા તારી મારા 50 ની નોટ લેવી હશે તો કાકાની નજર મારા ફેવરી પડશે. એ કાકા હા આ બીજો તળાવના કોઠે જો કોઈક જનાવર કેટલું મોટું જાય હે. અલ્યા તારી આ કાકા મારો છે મને છિતરા બેઠો પણ કાકાને ચો ખબર છે હું કાકાને છિતરી દઉં. હા હા દેખાતું તો નહીં કોઈ. અરે આમાં કોઠે જો કોઠે તળાવમાં નહીં કહેતો.
જવા દે ને યાર, મારા ચશ્મા આયેલા દેખાતું નહીં. ચશ્મા આ લઈ ઓવા. તો પટી અલ્યા તારી, આ તો મારો વર્ષો મારા કતે માથા ભારે નીકળ્યો. 50 રૂપિયા લઈ ગયો, પણ કશો વાંધો નહીં. ઈને ચો ખબર છે, ઈના ઉપર 2 પાવડા વાળું એવો છું હું. પકોડી ખવરાય કરું અને 100 રૂપિયા લઈ રહું. બનાવો જલ્દી હેડો. હા બનાવો. એક નંબર ટેસ્ટી પકોડી છે આપણી, હો કાકી. એક નંબર ટેસ્ટી. હા, ઈકો પકોડી નામ છે, ઈકો પકોડી. તમારું નામ નું આપેલું હો. એવું ને, ઓહો બહુ વખણાયા. આપણે વાયરલ છીએ તારી યાર. પકડ બસ બસ હવે. અરે ખોકૈયા ભલા મોણા. ના ના વધારે નહીં ખાય, હું ધરાઈ રહ્યો આટલી કઈ થઈ જાય તો. અલ્યા યાર, એ આવડું મોટું શરીર છે ભલા મોણા, 4 પકોડીને ધરાઈ જાય એમ ના ચાલે યાર. ખો ચાલુ કરો તમે તાર. ડુંગળી નાખજો હોય. હા નાખું હો. લ્યો આ ડુંગળી. બસ બસ તમે તરંજી. તમે ખાવા વાળી કરો ને યાર, કેટલા થી હું પૂછું કરો યાર આખો તારી. બહુ મારા વધારે નહીં ખાય. ખાવા ચાલુ રાખો. તો કાકા માપણી કરો હવે. માપની જ છે યાર. તમે મને લાગે 2 રોટલા તો ખાઈ જતા છો, બોલો યાર. ખોક નહીં? ના એક જ. એક જ ખો ને. ઓહો. હા તો આ 1 રોટલા બરોબર પકોડી નહીં થઈ ભલા મોણા. બસ એ વધારે નહીં ખાય મારે. હા હવે 2 જ બાકી છે હો, વધારે બાકી નહીં. લ્યો તાણ ભાઈ. હા કાકા હા 10 ની જેટલી આલો હો. 10 ની 3. તમ તેને જ. આ ઈકો પકોડી ફેમસ પકોડી કહેવાય, બરાબર છે? એટલે છે ને 10 ની 3. તમે જે પૈસા વધારે લો 10 ની 3 ના આવી, 10 ની તો 5 આપી દઉં. એ પોત પહેલા આવતી હતી, પણ આ અમારી ઈકોનો ગેસ નહીં ગણવાનો યાર. આ ગાડી લઈને અમે ફરતા નહીં, વાત કરો હો યાર. તમને ખવડાવીએ જ છીએ ઈકો પકોડી, વાત કરો હો. કેટલા પૈસા છે આપણે કો? 100 રૂપિયા. 100 રૂપિયા. ઓવા 100 રૂપિયા પકડી બનાવી દો ને. ઓવા. લો. અલ્યા તારી મને એ ખબર ના પડી કે કાકા મીએ છેતર્યા કે કાકાએ મને છેતર્યા. મારા ઓળશે 50 રૂપિયા આલ્યા અને 100 રૂપિયા લઈ લીધા. એ ચલો. ખરેખર આ ડોહલું મને છેતરવા આવ્યું તું. ઓના તો ખબર છે, આખો ચીટર માણસ જ હું છું. છેતરી ગયો ઈને. એ ચલો. એ પકોડે. એ ગંડાળો બોલો કાકા. શું બાજુ હેડે? આ બાજુ નાસ્તો કરવા જઈએ. નાસ્તો કરવા જોઈએ. ઓ પકોડીની લારી દેખાય ઇક્કો. પેલી કુભી. ઓહો દેખાય બોલો. એ પકોડી ખાવા દે ને તો બહુ વાર રાખજો હો. કેમ ઓર રાખવાની કાકા? એ પકોડી મારો છે બધા ક્ષેત્ર હો. તેમ એમ તો સી રીતે છેતરાય રહ્યો. એનો રસ્તા વચ્ચે 50 રૂપિયા મેલા હા. અને પછી મારો ખેંચી લે. કાકા કોઈ સમજાણું નહીં. પૈસાની લાલચે કોઈ મોળા પકોડી ખાવા એક જાય ને હા. એટલે માણસ એવું કરે ખબર હે? હા. પૈસા ખેંચી લે ને પછી પકોડી ખવડાવો. ઓહો એટલે તમે છેતરાણા એમ? ના હું નહીં છેતરાણો. તો પછી તમે કેવી રીતે કોઈ એના વિશે? પેલા મેં એને છેતર્યો પણ એને મને પાછળથી છેતરી ગયો. કેવી રીતે તમે એના છેતર્યો? મેં એને શું કીધું ખબર હે? હા 50 નોટ તો હું પાડી ગયો તો. હા. પછી પકોડી ખાવા ગયો. હા. પછી એ ડોહાન મેં એમ કીધું હા. એટલે બા તળાવના કોઠે કોક આવ્યું. હા. ડોહો ઓમ તાચ્યો ને હા. એટલી વાર નોટ તોડી અને ખીચામાં ગાળી દીધી. તો પછી તમે કેવી રીતે છેતરાઈ ગયા? હું પકોડીમાં છેતરાઈ ગયો. મને 10 ની 3 પકોડી આલી. હા. એમ કરીને મને 22 23 પકોડી ખવડાવી અને 100 રૂપિયા મારા જોડે લઈ લીધા. ઓમ નહીં તો ઓમ ભાજા ખાયા તમને એમ ને? પણ તમે વાર રાખજો, તમે 50 રૂપિયા છેતરાઈ ના જોઈને બહુ વાર રાખજો તમે. ના તમે કીધું એ બદલ આભાર કાકા. અમે નહીં છેતરાઈએ હો, અમે વાર રાખશું. એ હારું ધ્યાન રાખવાનું એવું કીધું. એ હારું. ભાઈ હા એ શું આપણે નાસ્તો કરવા નહીં જવાનો? નાસ્તો કરવાનો પણ બાબુલાલ મારા પાસે આઈડિયા કાકાએ કીધું ને ઉપર શું આઈડિયા? હા તો બરાબર લેહાડો. આ કાકાએ કીધું એટલે આપણને ખબર પડી નથી છેતરાઈ જો શું કેવું. એ વાત સાચી તમારી. લેહાડો. એ પકોડે. એ ઈકો પકોડે. એ તીખી મોળી પકોડે. યા બાબુલાલ હે પેલા કાકો એમ કહેતા હતા કે રસ્તામાં 50 નોટ પડી છે. તો 1 રૂપિયો હ નહીં. ભાઈ એ કાકો જુઠ્ઠું બોલે એવું ના લાગ્યું?
ઓ ગંઢર તમે જુઠ્ઠું જ બોલ્યા ઓ છો ગંઢર હા હું વિચાર કરો છો આવો પકોડી ખો 10 ની જેટલી આલી 10 ની પકોડી તઈ બાબુલાલ હા વાયકણ તો ઘણી મૂઘી પકોડી હા આગળ લારી હે ને એ 10 ની પોચ આલે મે હાડો ઇકન 10 ની પોચ ખાહું હા લ્યો તારી હાથમાં ગરાક જઈશી પોત તો પોત આલવા દે ઓ ગંઢર એ રિટર્ન આવો રિટર્ન આ તો ઘણી મૂઘી પડી અમે 10 ની પોચ ખાહું શાંતિ તો રાખો હવે હું કહું તમને હા હું 10 ની તમને પોત પકોડી આલું પણ આ વાત તમારે કોઈને કહેવાની નહીં ના ના કોઈ નહીં કહીએ અમે હું કા કોઈને કહીએ હા આ તો અલગ અલગ ખાવાની ભેગી અલગ 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 ઈ ને? વાહ પેલી બાજુ જતા રહો બાબુલાલ કોઈ વાંધો નહીં ભાઈ હા 10 ની ઈવન બનાવો 10 ની મારા બનાવો હા હો પાણી ખાટું હતા ઓ ખાટું ખાટું બરાબર લ્યો જા કંડાળ જા આ પેલા રહ્યા એ તમારા ભાઈબંધ છે વાહ એ હોય એરા એમ કહી કે આ કાકો રહ્યા ને હા. 10 રૂપિયા થી વધારે પકોડી ખાઈ જ નહીં એકતા કંજૂસી એમ કહી ઓહો એને કીધું કે હું કંજુ છું ઓવા પણ મેં તો વાપરી નહીં એને કીધું ભાઈ મારા ગળાની શોગન ના ના તમે તાર પકોડી બનાવો આપણે બીજી દહની બનાવું ઓવા ઓવા દહની બનાવું ને ઓવા ભાઈ દાની બનાવો હા બનાવો બોલો આવું થઈ તમાર માર ભાઈબંધ છે તમાર ભાઈબંધ તો તમાર ભાઈબંધ કેમ એવું કીધું મને હું કીધું કે આ કાકાની ઓગમેન્ટ નહીં 10 રૂપિયાની જ પકોડી ખાઈએ કે વધારે પૈસાની ના ખાઈએ કે વાહ ઈવન એવું કીધું ઓવા ના ના ભલા મોણ એ તો જુઠ્ઠો બનાવો દહની એ કાકા દહની બનાવું હુઆ દહની બનાવો હા, બનાવો. આપણે તો કોઈ કંજૂસ છીએ બનાવો તમે તાર દહની બનાવો વાગમેન્ટ ના હોય અમારી વાગમેન્ટ ના હોય પકોડી ખાવાની બોલો આપણે જેને 20 ની થઈ ગઈ ઓવા બીજી દાની બનાવો કે ના હોય તોડો હા બનાવજો હો કાકા આપણે બીજી દહની બનાવો હા બનાવો તમારી દહની ને ઓવા આપણે જેટલી થઈ દેશની બીજી દાની બનાવો હા બનાવો હો. એમ તો પાછા બનાવવા નહીં પા કાકા હા આપણે દહની બનાવો હા બનાવો હો. ચાલીની થઈ બસ હવે આપણે નહીં એક કિલો ના હવે મારી વાત સાંભળો હે. પચાની પૂરી કરો નકો પેલો તમારી આબરૂ લઈ જા હ કે 40 રૂપિયાની જ ગાજી હોય એને તો આ તો દાની પૂરી કરો તને દહની બનાવું હા બનાવજો હા બનાવો હો. કાકા જોયું દહની આપણે બનાવો આમાં દહની બનાવું કાકા ઓ બનાવો કોઈ પકોડી ખાવાની મારી વાગમેન્ટ નહીં ઉભો ઉભો બસ્તોની ખાઈ દઉં વસ્તી સમજાવું મને બનાવો તમે જાઓ પચાની થઈ આપણા બોલો બસ આવી બનાવો કરાઈ દે નહીં હે? આપણે રહેવા દે 50 ની જ રાખો એવું તો પાડ્યો કે નહીં ના પાડ્યો હો ભાઈ તો પછી તમારામાં દમ ખરો તો ભાઈ પાણી પાણી હેક નહીં પાણી આર્યું ને લે ભાઈ ભૂલાઈ ગયું. પાણી આર્યું કા આર્યું ગલાસ લ્યો આર્યું આ પાણી થોડી એને તકલીફ ચાલુ કરી પીવો ખરેખર મને માતાના અરે મારા ઓળશા 10 રૂપિયાની પકોડી ખાઈ અરે રવાના થઈ દોત
એકબીજાના કોણ ભર્યા એટલે 50 રૂપિયાની પકોડી હોય ને ગાંધી. આવી રીતે ધંધો થાય. ધંધો કરતા આવડવું જોવે. કાકા હા લ્યો મારા 50 કાપો ને 50 પાછા આલો. હા આલુ હો. ધંધા તમારા 50 રૂપિયા થયા. લે આલુ જલ્દી કાકા માં મોડું થાય. હા ખુલ્લા આલો કઈ યાર. અલ્યા ખુલ્લા નહીં યાર જુઓ તો ખરા એક કામ કરો, તમે બે જણા ભાઈબંધ છો ને, ઓહ લે 50 રૂપિયા લઈ લઈ. ના હો કાકા મારો મેળ નહીં આવ. ચમ. આ હમણાં મને એમ કહેતા કે વાણ વગમેન નહીં ખાવાની એટલે જ મેં 50 ની ગાધી. મને મારા 50 અલગ આલો એના ભેગું ના આલો. તો ખુલ્લા નહીં તાર બે જણા બીજી 50 ની ઓ ખાઈ. કાકા રાવણભાઈ 50 રૂપિયા શું કરવા તમે ખુલ્લા નહીં બીજી 50 ની ખાઈ રહ્યો તો. ના ના પૈસા લાવો. એ તો અમે આગળથી ભાગ પાડ દેવું. આજે વાંધો નહીં પાડ લેજો હો. મારી વાતો પેલા કાકાને જો કરવા ના આવા એવું તો કહેવા ના આવા કે આ કાકાની વગમીન નહીં 10 રૂપિયા ઉપર વધારે પકોડી ખાઈ કે ભાઈબંધ થઈને આવું કરવાનું યાર. અરે ભાઈ બે તમને એવા નતા ધારા એમ કહો ઓહ મેં એવું કર્યું. તમારે તારે કાકાને જો કહેવાના હતા કે આ 10 રૂપિયાની પકોડી ખાય કંજૂસી ઓહ અરે મેં આવું તો કીધું નહીં ભલા મોણા. એ કાકો ઉપર મને એમ કહેતો હતો કે આ કાકો તમારી આવી વાતો કરે એટલે મારે નથી ખાવી ને તો મેં ભલા મોણા આળા ચડીને 50 રૂપિયાની પકોડી ખાધી. એટલે કાકો જુઠ્ઠું બોલતો છે અલ્યા પણ મેં એવી વાત જ કરી નહીં ભલા મોણા. તમને મારા ઉપર વિશ્વાસ નહીં યાર. એ કાકો ઉપર મને તમારું નામ લઈને એમ કહેતો હતો કે તમારી વગમેન નહીં 10 રૂપિયા ઉપર વધારે પકોડી ખાઈ કો. કળવાજી મેં કીધું જ મારે ગળાઈ શોખન ભાઈ એવું બોલ્યો હતો તમે નહીં કીધું? નહીં મેં કીધું આ તો તમે કોણ એની સોગન બસ મેં તમને કંજૂસ કીધું હોય તો એમ કરીને મારો ઓળશે છેતરી જો આપણ. વાત સાચી હા અલ્યા ભાઈ હું 10 રૂપિયાની પકોડી ખાતો તો હા. એની જગ્યાએ 50 ની પકોડી ખાઈ જો આ તમે કંજૂસ કીધું ની મને ના લે મેં કીધું જ નહીં. માતા ના બસ મેં તમને કંજૂસ કીધું જ નહીં. એ કાકા એનું ઘરનું વધનું બેહતું કર્યું છે બીજું કોઈ નહીં. વાત સાચી ઓના તો પકોડી ખાવા જ ના હોય હેડો પેલા કાકુ કહેતા હતા ને હાચું કહેતા હતા આ મારા ઓળશે છેતરા હા બદન ઓમ નહીં તો ઓમ આપણે છેતરાવાનો ના રહ્યો. ખેતરી જો લેવડા હું તમને 50 રૂપિયા પાછા આલું હો આલવા જ પડશે નીમાં મારે કાયદેસર લેવા ને હારી કોઈ દયા દોનમાં નહીં હાલતા તમે. ના ના ભાઈ હાલ દઉં હેડો હો બૂમો પાડીને થાચો. પણ હવે બૂમો પાડવી નહીં. ઘરાકા બાજુ બસ બૂમો પાડું. દેખાય એટલે બૂમો પાડવાનું ચાલુ કરવા. અલ્યા તારી આ ભાઈ મને કોક ટેન્શનમાં લાગ્યો. કોક ગડબડ છે અને જાય છે પાછો તળાવ બાજુ. લા ચીડી જવા દે. હું વિચાર છે મરવાનું ભરવાનો મરવા આવ્યો હું લેવા એવું થઈ ગયું જેવું થઈ ગયું. હા કેટલું? 50,000 ઓ ખાલી 50,000 જેવું થઈ ગયું. મરવા આવ્યો તું? ઓ મરી જાવ જીવવું જ નહીં વાહ પણ મારી વાત મરવાની કોઈ જરૂર નહીં. હું તને એક મફતની સલાહ આલું પણ એ પહેલા તું મને કે તારા ગીજા પૈસા કેટલા પડ્યા હે? ચમ પૈસાનું કોમ કેટલા પડે તો કે મારા મરી જાવ પૈસા એવું કરવા હું તને મફતની સલાહ આલું છું. તારા ગીજા પૈસા કેટલા પડ્યા? મારા સાલા જોતી નહીં આ 50,000 દેવું ભરવું હોય એ પૈસા જોવું એ હાલવા લાવો હાલ તારા ગીજામાં પૈસા કેટલા પડ્યા છે એમ કહું છું. 20 અને 40 રૂપિયા 40 રૂપિયા હેડ મારી કોઈ હું તને મફતની સલાહ આલું હે. મારા સલાહ જોતી નહીં મને મરવા દો ના હું તને મરવા તો નહીં દઉં. હું તને સલાહ આલું મસ્ત તું હેડ મારા હંગાઈ. મરાતું છે ભલા મને ખબર પડક નહીં. હેડ તું હવે મારી વાત ઓફર. પકોડી ખાતું ભગવાને તને આવું જીવન આલ્યું છે બરાબર છે તો હું લેવા તારા મરવું પડે લે હે? ખબર નહીં પડતી તને? કીધું તો ખરા દેવું થઈ ગયું આ જેવું તે કર્યું હમો એમ કે હા હા આટલું બધું જેવું તે કર્યું હમો પેલી મોબાઈલમાં ગેમ આન ઈઝી રમીન એવું એમ ને? બરોબર. હવે તારા મમ્મી પપ્પા હીક નહીં એમ કે છે હિન એમ ને? ઓ બરોબર. એનો નંબર છે તારા જોડે? ફોન નહીં રાખતા કોણ નહીં રાખતું? મારા કાકો ફોન નહીં રાખતા કાકા કફર નહીં રાખતા? બરોબર. મમ્મી પપ્પા સિવાય બીજું કોણ છે ઘેર? ભાઈ ભાઈ છે એમ? ભાઈ તો ફોન રાખે ને? ઓવા બરોબર. હવે મારી વાત ઓફર. હા તારા ભાઈને ફોન કરવા મળી. મારા ફોન નહીં કરો કોઈ નહીં મારે તો મરી જવાનું હા ઓફર મારી વાત.
પેલા તારા ભાઈને મને ફોન કરી આપ અને તું આટલી પકોડી ખાઈ રહી બરાબર છે પછી તું તો તાર મરવું હોય ને તો મરી જજે ભાઈ ના નહીં ફોન કર. પાકું બરોબર પકોડી ખા કોણ આમાતા ભાઈ હલો એટલે ભાઈ ભરતજી બોલ્યા હવે હું કહું તમને તમારો ભાઈ રહ્યો ને કોઈ તળાવે મરવા આવ્યો છે બરાબર પકોડી વાળો ભાઈ બોલું ઇકો પકોડી ફેમસ ઓવર તમારો ભાઈ મરવા આવ્યો છે તમે એક કામ કરો ફટાફટ વાગણ આવી જાઓ મમાના મંજીરે બરાબર છે આગળની બધી વાત હું તમને સમજાવી દઉં હા ફટાફટ આવજો હો એ હવે મારી વાત સાંભળજો કાકા પણ તમારા ભાઈને તો કહેવા ના આવે આવું હું મળવા આવ્યો હતો. તું શાંતિ રાખ ને જો ભગવાને આપણને જિંદગી આલી છે બરાબર છે તું મરી જઈએ તો કોઈ દેવું ભરી જાય લે તું દેવું તું મરી જાય તો તારા મા બાપને દેવું ભરવું પડશે બરાબર છે ના માગી હું મરી જઉં ગોઠને એ હલવાઈ જાય. એટલે એમ નહીં દેવા કરતા આપણી જિંદગીની કિંમત વધારે છે હારી જ મરી ના જવાનું હોય સમજો આ એ મોબાઈલમાં ગેમ રમે ને એના કરતા કોઈક ધંધો કર્યો જ ને તો 50,000 તારા જોત ના ઉપરથી આવો સમજો તો પકોડી ખાય ફટાફટ પણ હવે જે થઈ ગયું કાકા. બરોબર તું પકોડી ખા એટલે તું મરી જાય ભગવાને તને 100 વર્ષનું આયુષ્ય આલ્યું હોય એટલી ઘડી તારો જીવ છે ને આમ રઝળા સમજો વાતમાં એટલે મરવાનું નહીં તારા કાકા તમારી સલાહ આલવાનો બંધ કરો. ઘણી બધી સલાહ આલ દીધી હવે મારે મરવું નહીં બસ તમારી સલાહ મોની પણ તમે હવે બીજી સલાહ આલશો નહીં કેમ કે તમારી સલાહ વાપરી હવે મારું મગજ હેંગ મારી ગયું. હવે તું મરવાનો રસ્તો નહીં અપનાવીને ના મહેનત મજૂરી કરીને જે 50,000 દેવું થયું ને 50,000 દેવું પડતી ગયું પણ હવે તમે સલાહ ના આલશો યાર. હા કોઈ વાંધો નહીં હવે સલાહ નહીં આલવી પણ હવે તું મને 40 રૂપિયા આલ કાકા તમે તો મફતની સલાહ આલવાનું નતું કીધું હવે પૈસા કેમ માગો હો? આ તે મફતની સલાહ હતી પકોડીને તો પૈસા હોય કે ના હોય લાવો 40 રૂપિયા આ અમાર ભાઈ આ મોટા અરે તમાર ભાઈ મોવા યા તમારા ભાઈ મરવા બાર નીકળી પડે હે હું રાખો તમે ઘેર વાત કરે તને ખબર પડે હવે મારી વાત પકડો તમારા ભાઈને મેં સમજાવી દીધો બરાબર છે પેલા તળાવમાં મરવા જતો તો હું પકડી હોય લાયો સલાહ આલી બરાબર છે એટલે માની ગયો કે મારે મરવું નહીં બરાબર છે એને 50,000 રૂપિયા જેવું થઈ ગયું છે એ તમે જોડે રહીને બરાબર જઈ બરાબર વાંધો નહીં એટલે હારો રસો એ નહીં અપનાવો તમારું સારું થઈ ગયું મારા ભાઈનો જીવ બચાવ્યો તમે હા એ જ ના હું બધું સારું કરવા જ ફરું સમજ્યા લાય ભાઈ 40 રૂપિયા લ્યો હા 10 રૂપિયા જ રાખો. ના બકા 40 રૂપિયા પકોડી ના કાઢી ઊંઝે ખાલી થઈ ગઈ. હા એ તો તાર ભાઈ જાય ને કુંજા ભર્યા છે હો તમે તો દાદા નંબર કર્યો સલાહ મફત ની આલી અને ફાવરીને પૈસા લઈ લીધા. આજે પકોડી ના કાઢી બકા હે? હવેથી આવા ધંધા ના કરતા હા હું કીધું 50,000 જેવું જોડે રહી ભરાવરા થઈ ગયું હો? હા હા એ ચાલો 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 એ પકોડી ખરેખર આવું તો સપને નતું વિચાર્યું મને માતાના કઈ એક માણસ મરવા આવશે ને 40 રૂપિયા વકરો કરાવડાવશે વકરો થઈ ગયો હો ભાઈ એ ચલો 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 એ પકોડે 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 મારાની પકોડી ખાધી નહીં એટલે મારું મગજ કોઈ કામ કરતું નહીં હવે પૈસા આયા હી એટલે હવે પકોડી ખાવા જવા દે ચલો 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 એ પકોડે 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 એ ઇક્કો પકોડે એ તીખી મોળી પકોડે એ ચલો 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 એ વળે મારો મગર વળે મગર પાછો વાળી જાવ કેમ તાણ યાર આવું બોલો તમે યાર એટલે તમે કાઠી ચોપડીના મગર કેવો હું બનાવવાનો તાણ રેગ્યુલર રેગ્યુલર તો બનાવી દઉં પણ હું કહું હા હું તમને 10 ની 5 પકોડી આલું છું એ તમે કોઈ કહેતા તો નહીં ને ના કહું યાર કારણ કે હું શું 10 ની 3 પકોડી જ વેચું હોય કાંઈ. એવું ઓવા ના તો કહું. તમે મારા કાયમી ગ્રાહક છો એટલે હું તમને 10 ની 5 આલું છું ના કોઈ તો રેગ્યુલર હો તીખી એકદમ પાઈ હા તીખી યાર તો ના પાડી અમારાનું કશું મગજ કોમ કરતું નતું યાર આજે ઓય આઈ જવાનું યાર મગર શું આપણી પકોડી ખાવાના ઓટોમેટિક કામ કરશે એવું નતું પૈસા નતા યાર એવું ઈ પૈસા આયા એટલે આવી ગયો બરોબર એ ચલો પકોડી હા હાલો હો થઈ જઈ હો વિહની
હા 20 ની થઈ 20 ની. બે બાકી જ યાર. તોય બે બાકી નહીં યાર. 10 પકોડી આલી યાર. અરે મેં ગણી આ 8 જ થયા જુજો. ના 10 પકોડી પૂરી આલી મુએ યાર. તો બીજો બધો. ના ના મેં 10 પકોડી આલી છે. અરે કાકા 8 જ થયા મેં ગણી. ના ના યાર તમે રોજના ગ્રાહક છો મારા યાર. મેં તમને 10 પકોડી આલી છે યાર. ના ના તમે ગણવામાં ભૂલ થઈ છે ફટાફટ લાવો બેડો. ના હો ઈ મેં નહીં આવે. જો ચોખ્ખી વાત છે તમને કહી દઉં. અરે આમ ના હોય યાર બે આલો યાર. એટલે યાર આલી તો ખરી યાર. 10 પકોડી આલી યાર. તમે ખાવામાં ભોન રાખી નહીં યાર. અરે યાર હું રોજનો ગ્રાહક મને બધી ખબર હોય તમને ના ખબર હોય. તમે ગણતરીમાં કાચા પડ્યા છો બોલો. ના ના યાર હું કમ્પ્લીટ ગણી મારે 8 જ થી બે હજુ આપા દાદા પૂરી કરો. 10 પકોડી મેં પૂરી આલી છે યાર. જો તમે બે પકોડી આલો તો પૈસા પાછા લાવો. ના પૈસા પાછા નહીં મળી કે બે પકોડી નહીં મળે બોલો. પકોડી આલવાની કે નહીં આલવાની? નહીં આલવાની. ગણતા બનતા કોઈ આવડતું નહીં. ભલા મને નીકળી પડ્યા. મને બે પકોડી આલો કો તો મને પૈસા પાછા આલો છો. હું તો કશું આલવાનું નહીં જા. નકર હું તો જો ઊંઘું જો. આ તે હું બે પકોડી આલો કો તો મને પૈસા પાછા આલો જલ્દી. હું તો કોઈ આલવાનું નહીં તારે. હું તો ઊંઘી રહેતું તારે. જો મને બે પકોડી આલો કે મને પૈસા પાછા આલો.